સી સુંદર સાત સર્વ સુંદર સાતના ચરણમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શિંગાર ગ્રંથ પકડ નંબર 25 આપણે આવ્યા છીએ. मोमिन की शरीयत हकीकत मार्फत इश्क रबत का पकड़. मोमिन की शरीयत हकीकत मार्फत इश्क रबत का पकड़. અહીંયા શું કહ્યું છે? મોમિનની વાત કરી રહ્યા છે કે મોમિનની શરીયત શું છે, હકીકત શું છે, મારફત શું છે. કોની? મોમિનોની. કે જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે. અને એ મોમિનો આ ખેલ જો આવ્યા છે તો આ ખેલની અંદર મોમિનોની શરીયત શું છે, હકીકત શું છે, મારફત શું છે. જો તને શું ઈશારા કરે છે આપણને? હકીકત શું છે? આનું પેલું આગલું પ્રકરણ શું? તો હકીકત અને મારફત બતાવે. આગળ એના પહેલાનું પ્રકરણમાં શું બતાવ્યું? તો બ્રહ્મ સૃષ્ટિને આમ ખલક બંને વચ્ચેનો તફાવત બતાવ્યો કે મોમિન કેવા હોવા જોઈએ. પછી આપણી હકીકત શું છે, મારફત શું છે એ બતાવ્યું. હવે કે છે કે મોમિનની શરીયત શું છે, હકીકત શું છે, મારફત શું છે. इश्क रबद का पकड़. इश्क रबद खिलवत में हुआ हक हादिर हो सो सबो ज्यादा इश्क आया अपना तो तिलसम दिखाया रूहो को. પરમધામની અંદર રાજ્ય મહારાજ સાથે જે આપણે ઇશ્ક રબદ કર્યો તો આ ઇશ્ક રબદ દરમિયાન પોતપોતાનો ઇશ્ક વધારે બતાવ્યો. સામાજીએ પોતાનો ઇશ્ક વધારે બતાવ્યો, આપણે આપણો ઇશ્ક વધારે બતાવ્યો. અને રાજ્ય મહારાજ કહે છે ભલે ભાઈ તમારો ઇશ્ક વધારે હોય પણ આશિક તો હું છું. આ ગમ્યું નહીં તો કે આનો બેવરો થવો જોઈએ. તો રાજ્ય મહારાજે ખાલી ઝલક બતાવી છે. હજુ ખાલી ઝલક બતાવી છે. પૂરું તો ઇશ્ક બતાવ્યો નથી, પૂરી તો માયા બતાવી નથી, ખાલી ઝલક બતાવી છે આપણને. અને એમાંથી આપણે બહાર નથી નીકળતા. સો તિલસમ દિખાયા રૂહો કો. અને આપણું તો મૂળ તન છે એના ચરણોની અંદર છે. ખાલી આપણી દ્રષ્ટિ જ અહીંયા આવેલી છે. પરમધામથી કે ધણીના ચરણથી એક પલ માટે આપણે દૂર ગયા નથી. અને આપણને આ બતાવી રહ્યા છે. तीन फरेब में रल गैया जीत पाए न इसक हक कह हक मोहे तब पाओगे जब लाओगे मेरा इश्क. હવે રાજ્ય મહારાજે આ માયાની આપણને થોડી ઝલક બતાવી છે. આ ખેલની થોડી ઝલક બતાવી છે. એની અંદર ખાલી એક ખેલ જોવા માટે આપણે આવ્યા. અને આની અંદર આપણે જોવાને બદલે ખેલ ખેલી રહ્યા છીએ. એટલે રલ ગયા ઇન ખેલ મેં. ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છીએ આપણે બધા. तीन फरेब में रल गया, तीन फरेब में रल गया જીત પાયે ના ઇશ્ક હક. અહીં આગળ આપણે એટલા ડૂબી ગયા છે કે ધની અને ધનીનો ઇશ્ક અહીંયા મળે ખરો? બીજી બાજુ ધની શું કહી રહ્યા છે આપણને કે હવે ધામ આવું હોય, ધામના દરવાજા ઇશ્ક વગર ખુલવાના નથી. પરમધામના દરવાજા ઇશ્ક વગર ખુલવાના નથી.
અને આ ઈશ્ક મળે કોને? આ ઈશ્ક મળે કોને? કે જેની નિસ્બત હોય એને આ ઈશ્ક મળે. બધાને ઈશ્ક ન મળે. જેને ધની સાથેની નિસ્બત છે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, એમને આ ઈશ્ક મળે. કહે હક મોહે તબ પાઓગે. રાજી મહારાજે કહ્યું ચોખ્ખું કે તમે મને ક્યારે મળશો? કે જ્યારે તમારા દિલની અંદર ઈશ્ક ઉત્પન્ન થશે. લાવો પ્યાર કરો દીદાર, ત્યારે તમે મને પામશો. એ વગર તમે મળશો નહીં. રાજી મહારાજ, હું તો સહેરાગ સે પણ નજદીક છું. સહેરાગ સે પણ હું નજદીક છું. તો આપણને એ જોવા મળ્યા, ધનના દીદાર થયા. તો કેમ નથી થતા? આપણને ધનીના દીદાર કેમ નથી થતા? કારણ શું છે? આપણા દિલની અંદર બિરાજમાન છે ધની, કેમ એમના દીદાર નથી થતા? શું કારણ છે? સુંદર સાથ વિચારો. આપણી પાસે ઈશ્ક નથી. આપણી પાસે ઈશ્ક નથી. હકીકત લીધી આપણે, હકીકત લીધી. ઇલમની અંદરથી, વાણીની અંદરથી હકીકત લીધી. પણ ઇલમની અંદરથી જે છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જે જુદો પડે છે, એ હજુ આપણે લેવા પ્રયત્ન નથી કરતા, કે શોધવા પ્રયત્ન નથી કરતા. ઇલમની અંદર જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે અથવા માખણ છુપાયેલું છે. દૂધ લાવ્યા આપણે, બધી પ્રોસેસ કરી, પણ એ માખણ લેવા તૈયાર નથી. મંથન કરવું પડે, એ દહીંને વલવવું પડે, તો માખણ આવે. એમ વાણીની અંદર આપણે વાણી વાંચી ગયાથી આપણને ઈશ્ક ન મળે. એનું મંથન કરવું પડે, અંદર ડૂબવું પડે. અને આપણે અંદર ડૂબીશું તો ધનીના દિલની જે વાતો છે એ સમજાશે આપણને. હક્કે દિલ કી બારીકી આપણને સમજાશે. ધનીના ઈશારા શું છે એ આપણને સમજાશે. અને એ ઈશારા આપણે સમજ્યા તો ઈશ્ક આવતો દેર નહીં થાય. અને જો એ ઈશ્ક આવ્યો તો ધનીના દીદાર અવશ્ય થશે. તામના દરવાજા આપણા માટે ખુલી જશે. એટલે હકે કહે હક મોહે તબ પાઓગે જબ લાઓગે મેરા ઇશ્ક, જબ લાઓગે મેરા ઇશ્ક. એનો મતલબ શું છે? લાઓગે, જબ લાઓગે. મેરા પર બહુ ભાર આપેલો છે. મેરા ઇશ્ક. એવું ના માનશો કે આપણી પાસે ઇશ્ક નથી. આપણે એવું ના માનો કે આપણી પાસે ઈશ્ક નથી. આપણી પાસે ઈશ્ક છે ને છે. પણ એ ઈશ્ક છે, એ ઈશ્ક નાના નાના આપણે જે બ્રહ્માંડ બનાવીને બેઠા છે ત્યાં આગળ આપણો ઈશ્ક બટાઈ ગયો છે. આપણી વફાદારી ત્યાં છે. હવે ધનીને મેળવવા હોય તો એને છોડી એ ઈશ્કને ત્યાંથી ઉલટાવીને અહીંયા લાવો, ધનીના ચરણોની અંદર લાવો. દીદાર થશે ધનીના, અવશ્ય થશે. જેટલા પ્રેમથી આપણે આપણા પરિવારની સેવા કરી રહ્યા છીએ, એટલા જ પ્રેમથી ધનીની સેવા કરો. પછી જો રિઝલ્ટ શું આવે છે. એટલા જ પ્રેમથી. અને ધીરે ધીરે, એટલા આ શરૂઆત છે. અને ધીરે ધીરે એક બાજુ વધારો ને એક બાજુ ઘટાડો. કઈ બાજુ વધારવાની, કઈ બાજુ ઘટાડવાની, એ આપણને સમજ છે, શુદ્ધ છે. અસલ છે એને પકડો અને નાસવંત છે એને છોડો. તો ધામના દરવાજા ખુલશે. યો હકે छिपाव्या खेल में दे इलम करी खबरदार.
रब्द किया याही वास्ते, लाओ प्यार करो दीदार। યો હકે છિપાયા ખેલ મેં રાજી મહારાજે પોતાના ચરણોની અંદર આપણને બેસાડ્યા છે, ફાર્મોસી આપી દીધી છે. હવે ફાર્મોસી આપ્યા પછી આપણને શુદ્ધ નથી, આ બ્રહ્માંડની અંદર આવી ગયા. પણ આ બ્રહ્માંડની અંદર આવી ગયા, કોઈ શુદ્ધ નથી. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં છે, કોઈને કશું શુદ્ધ નથી. અને એવા બ્રહ્માંડની અંદર આપણને નાખી દીધા. અને નાખ્યા પછી આપણે આની અંદર રલ ગયા, એની સાથે પડી ગયા આપણે. તો ધનીએ એમના માટે ઇલમ મોકલ્યો, આપણા માટે ઇલમ મોકલ્યો. મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છું, જો તું કોણ છે. પહેલે આપ પહેચાનો કે આપણે કોણ છીએ. યો હકે છિપાયા ખેલ મેં દે ઇલમ કરી ખબરદાર, દે ઇલમ કરી ખબરદાર. આપણે ખબરદાર થયા છે, આપણે સાવચેત થયા છે. વિચારો સુંદર સાહેબ, જો આપણે સાવચેત થયા હોઈએ તો, આપણે ખબરદાર અને આપણે સાવચેત થયા હોઈએ તો, માફ કરજો ગઈકાલ રાત્રે સત્સંગ બંધ ન હોત. વિચાર્યો આની પર વિચાર કરો. આપણને દિલમાં ચોટ કેમ નથી લાગતી? રબ્દ કિયા યાહી વાસ્તે, આના માટે ઈશ્વરબદ્ધ થયો હતો. આપણે આપણો પ્યાર જો વધારે બતાવે છે તો કયો પ્યાર છે એને વળગી રહ્યા છે આપણે, કોને મહત્વ વધારે આપી રહ્યા છે. લાવો પ્યાર કરો દીદાર. ધને કહ્યું પ્યાર લાવો ને મને દીદાર કરો. હું તો સહેરાગ સે પણ નજદીક છું. લાવો પ્યાર કરો દીદાર. આપણી બધાની વૃત્તિ, આપણી, હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. આપણી બધાની વૃત્તિ માયાની અંદર વધારે છે, બધાની. હાય મારું કરી રહ્યા છે આપણે બધા છે. આપણી દ્રષ્ટિ હજુ આમાંથી તૃપ્ત નથી થઈ. मोमिन हक को जानत नजदीक बैठे हैं इतना, हक कदम हमारे हाथ में पण हम नजरों ना देखत. मोमिन हक को जानत, જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, રાજી મહારાજે આપણને ઇલમ દ્વારા ખબરદાર કર્યા છે. એ જે મોમિન છે, એ મોમિન ધનીને પહેચાને છે. અસલું સમજ, પહેચાન કરવી મીન્સ ધની પરમધામ ની રહે છે, પરમધામ આવું છે, આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, એ ઉપલી પહેચાન ને અસલું પહેચાન, અસલ પહેચાનની વાત છે. અસલ પહેચાન કોને કહેવાય? એક સરસ ઉદાહરણ આપું અસલ પહેચાનનું. આપણો જે બાળક છે, બાળક 24 કલાક તમારી પાસે નથી રહેતો. આપણો બાળક છે, બહાર ખેલી રહ્યો છે, આપણો બાળક. આપણે રસોડાની અંદર એટલા બીજી છે, એટલું કામ કરી રહ્યા છે કે ભાઈ ફુરસત નથી એમ, કે મોડું થઈ ગયું છે, મહેમાન આવવાના છે. સિચ્યુએશન સમજો, મોડું થઈ ગયું છે, ખાવા કરવાનું મોડું થઈ ગયું છે, ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે, મહેમાન આવવાના છે, ગેસનો બાટલો આવ્યો, હવે 1 કલાક બાકી રહ્યો છે, મહેમાન આવવાના છે, રસોઈ કરવાની છે. આટલા બીજી છે આપણે, આટલા બધા બીજી છે. પણ આ આટલો સમય તમને સમય નથી, આટલા બીજી છો તમે. અને બહાર તમારા બાળકનો રડવાનો અવાજ આવ્યો, બધું જ પડતું મૂકીને ત્યાં જઈશું. આ અસલું પહેચાન આ છે. એ પહેચાન છે આપણી પાસે, એ ઈશ્ક છે આપણી પાસે. 24 કલાક આપણી સાથે નથી રહેતા.
બાળક 24 કલાક આપણી સાથે નથી રહેતો, પણ જે નિસ્બત છે એ નિસ્બતની પહેચાન નથી. ગમે એટલા બીજી હતા, પણ બાળકનો અવાજ કાને સાંભળ્યો, બધું પડતું મૂકીને દોડ્યા. આ અસલ પહેચાન આપણને નથી. એટલે મોમિન હક કો જાનત, આપણે ધણીને જાણીએ છીએ, પહેચાનીએ છીએ. વિચારો, હવે દિલથી વિચાર કરો કે આપણે ધણીને જાણીએ છીએ. ધણીને યાદ કરશો, ધણીને પલ પલ યાદ કરશો, તો યાદને ઉલટાવો, ધણી આપણી પર દયા કરશે. દયા મીન્સ મહેર કરશે. આ બ્રહ્માંડ માટે દયા છે. દયા ધણી આપણી પર ન કરે, આપણી પર મહેર કરે. ધણી આપણને ઈશ્ક આપશે. મોમિન હક કો જાનત, નજદીક બેઠે હૈ ઈત. રાજજી મહારાજ આપણી સાથે જ બેઠા છે, એમ કે છે. આપણાથી દૂર નથી, પરમધામની અંદર આપણે એમના ચરણોની અંદર બેઠા છીએ, અને અહીંયા આગળ આપણા દિલની અંદર બિરાજમાન છે. એટલે નજદીક બેઠે હૈ ઈત કોને? મોમિનો માટે. અહીંયા પણ ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. ધણી હું તો સહેરાક્ષ પણ નજદીક છું. ધણીએ એ પણ કહ્યું, તું મને એક વાર ખરા દિલથી પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. અને તેમ છતાં કે છે ધણી આપણી અરજી સાંભળતા નથી. ખરા દિલથી પુકારો, ધણી અવશ્ય સાંભળશે. અને ખરા દિલથી પુકારવા માટે દિલની અંદર કશું ન હોવું જોઈએ. દિલની અંદર ધણી સિવાય કશું ન હોવું જોઈએ. જ્યારે આ સ્થિતિ આવે આપણી, ત્યારે દિલથી એકવાર પુકારો. જો તમે हक कदम हमारे हाथ में. સુંદર સાથ વિચારો, એકે એક ચોપાઈને એકે એક ચરણ જુઓ. હક કદમ હમારે હાથ में. રાજજી મહારાજના ચરણ કમલ આપણા હાથમાં છે. આપણા હાથમાં? કેમ અહીંયા લખ્યું કે હક કદમ હમારે હાથ में? આપણી દ્રષ્ટિ જો ધણી તરફ હશે, આપણે બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલ્યા હશે, ધણી અંદર દિલની અંદર બિરાજમાન છે, તો એ ચરણ કમલ આપણા હાથમાં છે. પણ આપણી દ્રષ્ટિ જે છે એ બહાર હશે, તો આ ચરણ કમલ કદાપી નહીં આવે, કદાપી નહીં આવે. આનું એક ઉદાહરણ આપું સરસ. અવ્વલ નંબર આવવું હોય, સાંભળજો. બાળક છે, આપણો બાળક છે, સ્કૂલમાં ભણે છે, હવે 12મા ધોરણમાં આવે છે. હવે એ બાળક મહેનત કરી રહ્યો છે, પણ જે પરીક્ષા છે અને પરીક્ષાના આગલા દિવસોની અંદર બીમાર પડે છે. ચલો, એ બીમાર પડ્યો, અને બીમાર પડ્યો 3 મહિના સુધી એનાથી કશું થયું નહીં. તો એ 12માની પરીક્ષાની અંદર એનું જે ટાર્ગેટ હતું, એ ટાર્ગેટ એનું પૂરું થશે ખરું? કે ભાઈ સારા માર્કથી પાસ થવું છે, કદાચ પાસ થઈ જશે, પણ એની અંદર એને સંતોષ મળશે ખરો? આનંદ મળશે ખરો? સ્કૂલની અંદર ભણે છે, સ્કૂલની અંદર બાળક ભણી રહ્યો છે, અને એ બાળક સ્કૂલની અંદર ભણી રહ્યો છે,
સોમથી શુક્રવાર સુધી જે કંઈક ભણાવી રહ્યા છે એની અંદર ધ્યાન દઈને સાંભળી રહ્યો છે બાળક. પણ શનિ રવિ આવે છે અને શનિ રવિ ખેલની અંદર, રમતની અંદર રમી રહ્યો છે. પેલું બધું જ સોમથી શુક્રવારનું જે ભણેલું હતું, બધું તૈયાર કર્યું હતું, બધું જ એ બધું ભૂલી ગયો. સોમવારથી ફરી નવો દાવ, નવો ખેલ શરૂ કરી દીધો. વિચાર, આપણે એનો કહેવાનો મતલબ વિચાર કરો એમ કે જેટલી ગેપ પાડીશું એટલે આપણા પીછેહટ થશે. કહેવાનો મતલબ એ છે, એટલા ધનીથી દૂર થતા જઈશું. બીજું તો શું ઉદાહરણ આપે આ સંસાર? બીજું શું ઉદાહરણ આપે? એટલે કે જે હક કદમ હમારે હાથ में, ધણીના ચરણ કમલ આપણા હાથમાં છે. તો જો ધણીના ચરણ કમલ આપણા હાથની અંદર હોય તો એ ચરણ કમલના આપણે દીદાર કેમ નથી કરતા? पर हम नजरो ना देखत, પણ એ ચરણ કમલ આપણા હાથમાં છે છતાં એને નજરથી જોઈ નથી શકતા. છતાં આપણે નજરથી નથી જોઈ શકતા. કેમ નથી જોઈતા? હવે પ્રશ્ન આપણે જાતે પૂછવાનો છે કે જો ચરણ કમલ આપણા હાથની અંદર હોય, ધણી આપણા દિલની અંદર બિરાજમાન હોય તો એ ચરણ કમલ આપણે કેમ નથી જોઈ શકતા? પ્રશ્ન આપણી જાતે કરો. એવું તો આપણે શું કરી રહ્યા છે તો આ ચરણ કમલ આપણને દેખાતા નથી? શરિયત, આપણી રહેણી કેવી છે? મોમિનોની શરિયત જે કહે છે ને, મોમિનો કી શરિયત, આપણી રહેણી કેવી છે જુઓ. એ તहकीकत किया हक इल्मे, इनमें जरा न सक, यो नजदीक जान पहचान के हम बोलत ना साथ हक. કે આની સુધ પણ આપણને ધણીના ઇલ્મ દ્વારા મળી. આની સમજ પણ આપણને ધણીના ઇલ્મ દ્વારા મળી અને આની અંદર પણ કોઈ પણ પ્રકારનો સંશય નથી. કોઈ પણ પ્રકારનો સંશય નથી. તો કેમ સંશય નથી? કારણ શું? આમાં કોઈ સંશય નથી, એની પાછળનું કારણ શું? તો કારણ ધણી આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે. પલ પલ મહેર કરી રહ્યા છે. જુઓ તમે, એનો અહેસાસ પણ આપણે કરી રહ્યા છીએ. એ મહેરનો આપણે અહેસાસ પણ કરી રહ્યા છીએ. આપણા દિલની ઈચ્છાઓ સમજાશે. તો ધણી તો આપણી સાથે ને સાથે છે. જો આપણી સાથે ને સાથે ન હોય તો આપણી મહેર આપણી દિલની ઈચ્છાઓ પૂર્ણ ન કરી શકે. પણ એ ઈચ્છાઓ પણ ધણી પૂર્ણ કરી રહ્યા છે. હવે જો ધણી આ ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા હોય તો આપણે આની અંદર સંશય લાવાય ખરો? એટલે આ પણ બેશક છે, આમાં કોઈ સંશય નથી. यो नजदीक जान पहचान के, यो नजदीक जान पहचान કે ધણી આટલા નજદીક છે એ પણ સમજ્યા આપણે, એની પહેચાન કરી. એની પહેચાન બે રીતે થઈ કે ધણી આપણને ઇલમ આપી રહ્યા છે, એ ઇલમથી પણ આપણને એની પહેચાન થઈ, અને ધણી આપણી પર મહેર કરી રહ્યા છે, આનાથી પણ આપણને પહેચાન થઈ. ધણી મહેર ક્યારે કરે આપણી પર? નજદીક હોય ત્યારે. આપણા દિલની વાતો સાંભળે છે ધણી. ધણી આશિક છે, આપણા દિલની વાતો સાંભળે છે. ભલે આપણે આશિક નથી બન્યા, પણ એ આશિકી ધણી નિભાવી રહ્યા છે.
એટલે પલ પલ મહેર કરી રહ્યા છે. જો મહેર તાળી રહે તો મહેર માફી જાય. એટલે કે છે યો નજદીક જાન પહેચાન કે, અને આ સુધ આપણને ઇલમ દ્વારા પડી. આ મહેર છે એ મહેરની આપણને સુધ નથી, એ મહેર પણ ધનીએ આપણને ઇલમ દ્વારા બતાવી, સમજાવી. મેરી રૂહ તો આંખે ખોલ. અને તેમ છતાં પણ હમ બોલત ના સાથ હક, પણ તેમ છતાં આપણે ધની સાથે બોલતા નથી. તેમ છતાં પણ આપણે ધની સાથે બોલતા નથી. ધનીથી વિમુખ થઈ ગયા છે. ધની આપણા દિલ આ બધી વાતો કરતો આપણને આને શું કહેવાય? આ શબ્દ કેવી રીતે મુખમાંથી નીકળી શકે? છતાં આપણે ધની સાથે વાત નથી કરતા. આપણા પ્રીતમ સાથે આપણે વાત નથી કરતા. આતમના ધની છે એમની સાથે વાત નથી કરતા. આટલા નજદીક તે છતાં પણ એમની સામું નથી જોતા. ને બધાએ આશિકનો દાવો, આપણે બધાએ આશિકનો દાવો કર્યો છે. બધાએ બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે. આ બધી જ પહેચાન આપને ઇલમ દ્વારા પડી, ઇલમ દ્વારા મળી. પણ આપણી મક્કારીઓ એટલી બધી વધી ગઈ છે, આપણી બધાની મક્કારીઓ એટલી બધી વધી ગઈ છે, જેના કારણે ધની હાથની અંદર હોવા છતાં એના આપણે દીદાર નથી કરી શકતા. એ ફાર્મોસી ફરેબી હમ જાન કે ભૂલત, એ ફાર્મોસી ફરેબી હમ જાન કે ભૂલત. આપણને ખબર છે કે આ ખેલ જૂઠો છે, માયાનો છે, ફરેબ છે, આપણને ધૂતી જશે, આ બધી જ ખબર છે આપણને. અને એ જાણીને આપણે ભૂલી રહ્યા છીએ. આ બધી સમજ છે છતાં એની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. સોનાની જાર પાણીમાં નાખી રહ્યા છે. ખબર છે કે સોનાની જાર પાણીમાં નાખશે તો ખરાબ થઈ જશે, અને છતાં પણ નાખી રહ્યા છે. આપણું જીવન ખબર છે આપણને કે આ મનુષ્ય તન મળ્યું છે, અને આ મનુષ્ય તનની અંદર 28મું કળિયુગ મળ્યું છે, ભારત ખંડ મળ્યો છે, ભૂમિ મળી છે, તારતમ્ય મળ્યું છે, બધું જ મળ્યું છે આપણને. ઈવન તો આટલું ઇનફ ન હતું ધનીને આટલું ઇનફ ન લાગ્યું તો ઘરે બેઠા ગંગા વહી રહી છે. નથી સમજાતું એ સમજાવી રહ્યા છે. ધની આપણને સમજાતું નથી તો એ પણ સમજાવી રહ્યા છે. આનાથી શું જોઈએ વધારે? અને તેમ છતાં પણ આપણી પાસે સમય નથી. આ ફરેબીને કારણે આપણી પાસે સમય નથી, વક્ત નથી. એટલે કે છે એ ફાર્મોસી ફરેબી હમ જાન કે ભૂલત, કે કોને વધારે મહત્વ આપવું જોઈએ, કોનું પ્રાધાન્ય પહેલું હોવું જોઈએ, એ આપણને સમજ છે, છતાં આપણે ભૂલીને બેઠા છીએ. આપણને ચોટ નથી લાગતી. નવાઈની વાત એ છે ધની આપણને આટલું બધું બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, છતાં આપણા દિલને ચોટ નથી લાગતી. નવાઈની વાત આ છે. અને એ જ અનહોની ધનીએ કરેલી છે. અબલીસને બેસાડ્યો છે આટલા માટે જ બેસાડ્યો છે. ધની જો અનહોની કરી શકતા હોય, ધની જો અનહોની કરી શકતા હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એમના તન છે, તો આપણે અનહોની કેમ ન કરીએ? આપણે પણ કેમ ન કરી શકીએ અનહોની? આપણે કઈ અનહોની કરવાની છે કે અબલીસને હટાવી ધનીના ચરણોની અંદર જવાનું છે? આ અનહોની કેમ ન કરી આપણે? બસ અબલીસને હટાવી દો. એ દજ્જાલ છે, દજ્જાલને ભગાવો. દજ્જાલથી આપણે ડરીને ચાલી રહ્યા છીએ, અને એટલા માટે અરજીઓ કરી રહ્યા છીએ. દજ્જાલને ડરીને ચાલી રહ્યા છે, એટલા માટે અરજીઓ કરી રહ્યા છે.
નકર આશિક અને માસુક વચ્ચે અડજો કેવી? ઈશ્કનો દાવો કર્યો છે આપણે, તો પ્રેમની અંદર હોય ખરું આ બધું? કે इश्क दीजो माहे साहब तुम्हारी साहबी रखो अपने पास, इश्क दीजो माहे, कोण मागी રહ્યું છે આ ઈશ્ક? ધની કે છે સાહેબી પણ મારી છે, ઈશ્ક પણ મારો છે. તું કોણ છે? તું તારી જાતે પહેચાન ને તારે જે જોઈતું હોય લે. તારે જે જોઈતું હોય લે. એટલે કે છે ફાર્મોસી એ ફાર્મોસી ફરેબી હમ જાનત કે બુલત. આપણને આ ઇલમ દ્વારા બધી શુદ્ધ પડી છે કે આ મિથ્યા છે, ફોક છે, આ વજૂદના સંબંધો છે. અસલ સંબંધ આપણો ધની સાથેનો છે, સુંદર સાથ સાથેનો છે. આ બધી જે સમજ છે અને છતાં આપણે ભૂલી રહ્યા છીએ. હક છીપે હમસો હાંસી કો, હક છીપે હમસો હાંસી કો. રાજી મહારાજ આપણાથી છુપાઈ ગયા છે. ધની કે છે હું તો તમારા હાથમાં જ છું, તમારા દિલમાં જ છું, છુપાઈ ગયા છે. શા માટે? આપણી હસી માટે. કે આજે ફરેબીનો જે ખેલ બતાવ્યો એ ફરેબીના ખેલની અંદર આપણે ગલી ગયા છે. એનું મહત્વ ધની કરતો વધારે છે. આનું મહત્વ ધની કરતો વધારે છે. આ સમજાય કેવી રીતે? સમજવું જોઈએ ને કે ભાઈ આનું ફરેબીનું મહત્વ ધની કરતો વધારે કેવી રીતે? ઘણી બધી વાર આ ઉદાહરણ આપ્યા છે. વારે ઘડી આ ઉદાહરણ આપીએ એટલે એવું ન સમજો કે વારે ઘડી આ કે કરે છે. કહેવા પાછળ ફક્ત એક જ આશ્રય છે કે દિલની અંદર ચોટ લાગવી જોઈએ. આપણું દિલ છે ને, દિલની અંદર ખલબલી મચવી જોઈએ. જ્યાં સુધી દિલની અંદર ખલબલી નહીં મચે ત્યાં સુધી આપણે જાગીશું નહીં. ત્યાં સુધી જાગીશું. આપણી પાસે સમય નથી, સમય નથી, સમય નથી બધા કરે છે, કે છે. ઘરે લગ્ન પ્રસંગ આવ્યો, ક્યાંથી સમય આવે છે? વિચાર કરો તમે. આ નાની નાની વાતો છે, વિચાર કરો. બહાર ફરવા જવાનો સમય આવ્યો, ક્યાંથી સમય? બહાર ફરવા જવાનું થયું, ક્યાંથી સમય આવે છે? કોઈ ઘરે મહેમાન આવ્યા, ક્યાંથી સમય નીકળ્યો? કયો સમય ઓછો કર્યો તમે અને કયો સમયને મહત્વ વધારે આપ્યું? થોડુંક દિલથી વિચારો. એની અંદર હું પણ તમારી સાથે છું. હું નથી કે હું તમારાથી અલગ છું. આજે કહી રહ્યો છું એ મને પણ લાગુ પડે છે. કોને મહત્વ વધારે આપીએ છીએ? એ ધની આપણી પર હસી કરી રહ્યા છે. લેકે છે હક છીપે હમસો હાંસી કો. પરમધામની અંદર તું તો મારાથી એક પલ માટે દૂર નથી જતી. હવે તો તું, હું તારી પાસે છું છતાં પણ તને જોવાનો સમય નથી. ધની શું કહી રહ્યા છે? હું તારી પાસે છું કે તારા દિલમાં છું, સહેરાગસે પણ નથી છું, પણ તને જોવાનો સમય નથી મળ્યો. નથી મળતો. મળ્યો નથી કે મળતો નથી? માયા જોવાનો સમય છે આપણને. આપણને આની અંદર રળ થઈ જવાનો સમય છે, પણ ધનીને મળવાનો સમય નથી. વિચાર આની પર વિચાર કરો. સમય એ આવશે પછી થશે શું? સાંભળજો સુંદર સાથે. અત્યારે જે જીવન છે, આપણે જે જીવી રહ્યા છીએ, અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ, એ સમય દરમિયાન જેટલું લેવાય એટલું લઈ લો. ધનીને મેળવી લો. નહીં તો પાછલી ઉંમરની અંદર શરીર તમને સાથ નહીં આપે.
આ શરીર છે ને એ સાથ નહીં આપે. અંદર કેટલાક કારવા આવી જશે, મીન્સ રોગ ચાલુ થઈ જશે, તમારા હાથ પગ ચાલશે નહીં, મન વિચારશે નહીં, યાદ રહેશે નહીં. અને તે ઘડી તમે ભજવા જશો તો નહીં બચાય, તે ઘડી તો નહીં યાદ કરવા જશો તો નહીં બચાય. પણ અત્યારે જો બારીક કાંતિઓ હશે આપણે, તો પાછલી જિંદગીની અંદર, પાછલી ઉંમરની અંદર, જ્યારે આપણા હાથ ચલન ન થતા હોય, યાદ ન રહેતું હોય, અને એ સમયે જે આ કાંતેલું હશે, બસ દિલની અંદર એનું સ્મરણ થશે. કારણ કે મન છે, મનમાં યાદ નથી રહેતું, એટલે મન નમન થઈ ગયું, મન નમન થઈ ગયું એ સ્ટેજ પર. પણ એ મન નમન થયું કે શા માટે થયું? તો બે કારણને કારણે થયું. એક વજૂદને કારણે અને એક આપણે જે કાંતી રહ્યા છે એના કારણે. તો દિલના દરવાજા ત્યારે ખુલશે, એ સમયે ખુલશે. પણ અત્યારે જ આપણે કાંતતા નથી, તો છેલ્લા સમયે ધણીને યાદ કરી લઈશું એટલે ધણી આપણને ધામ લઈ જશે. હજુ તો આપણને આટલું બધું આપણે વિચારી રહ્યા છે, આ શ્વાસ આવ્યો છે, 2 મિનિટ પછી આવશે કે નહીં, આની પણ શુદ્ધ નથી આપણને, આની પણ શુદ્ધ નથી. તો જે સમય મળ્યો છે એ સમયને બગાડો નહીં, એનો સદુપયોગ કરો. તો આ હસી છે, આપણી હસી છે ને, એ હસી થશે નહીં. જો ધણી આપણને આટલું બધું કહી રહ્યા છે કે હું તમારા હાથમાં જ છું, હું કહીએ નથી. ધણીના ચરણ કમલ આપણા હાથમાં છે છતાં દેખાતા નથી. ધણીના ચરણ કમલ આપણા દિલમાં છે છતાં આપણે જોઈ નથી શકતા. તો આપણે ખુદ કો ઇતના કર બુલંદ કેમ નથી કરી શકતા? જો તું ધની પે હો ફના, જો તું ધની પે હો ફના, તો ધની તુજ પે હો ફિદા. તો ધની તો આપણી પર ફિદા છે, આમાં કોઈ સંશય નથી. ધની આપણી પર ફિદા છે, એટલા માટે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો આપણે ધની પર ફના કેમ નથી થતા? તો આપણે ધની પર ફના કેમ નથી થતા? શું કારણ છે? પોતાનું ધામ છોડીને, પરમધામ છોડીને, આ નાસુતની અંદર, આ મિટવેવાળા તનની અંદર જો આપણને બેસાડે છે, ત્યાં એ દિલની અંદર આવીને ધની બિરાજમાન થયા છે. એવા તનની અંદર કે નરી દુર્ગંધ છે. આ તનમાં દુર્ગંધ સિવાય બીજું કશું છે જ નહીં. અને ત્યાં આગળ ધની આપણને સાથ આપવા માટે એક પલ માટે દૂર ન થાય, એ આશિકી ધની નિભાવી રહ્યા છે. અને આપણે આ દુર્ગંધની અંદર દુર્ગંધની વાત નીકળી ને, તો એક સરસ આનું ઉદાહરણ આપો કે રસોઈ છે, ચલો 5 પાત્રની અંદર, મોટા મોટા પાત્ર છે, એની અંદર રસોઈ કરીને મૂકેલી છે. એકની અંદર દૂધ પાક હોય, બાસુંદી હોય, આ હોય, ગમે તે હોય, આવી રસોઈ મૂકેલી છે. અને એક પાત્રની અંદર કાદવ મૂકેલું છે. એક પાત્રની અંદર કાદવ મૂકેલો છે. હવે જે ભૂંડ આવે છે, ભૂંડ આવ્યું તો જે પેલી રસોઈ છે ને, રસોઈને નહીં અડે, પણ જે પેલો કાદવ છે ને, એ કાદવની અંદર આપણી બધાની વૃત્તિ આ થઈ ગઈ છે. આપણી બધાની વૃત્તિ આવી છે કે સમજ છે, આપણને સમજ છે, તેમ છતાં હમ જાન કે ભૂલત, આ વસ્તુ છે આપણી, અને એ આપણી હસી છે. ઇલમ દ્વારા આપણને આ બધી સમજ પડી ગઈ
ઇલમ દ્વારા આપણને આ બધી શુદ્ધ પડી ગઈ, તેમ છતાં જાણતા છતાં અજાણતા થઈએ છીએ, ભૂલીએ છીએ. હાય હાય એ ભૂલ દિલ में भी न आवत, હાય હાય એ ભૂલ દિલ में भी न आवत. છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે કે આ જાણ્યા છતાં આપણે ભૂલી ગયા છીએ કે ભૂલ કરીએ તો દિલમાં પણ ના આવે. કહેવાનો મતલબ કે આ સમજ જે છે એ આપણા દિલની અંદર કેમ નથી આવતી. આ જે શુદ્ધ છે, કે છે ને કે હમ જાન કે ભૂલત, કે આ શુદ્ધ છે એ શુદ્ધ આપણા દિલમાં કેમ નથી આવતી. એમ ધનીના ઇશારા બહુ છે અહીંયા આગળ. આ છેલ્લા ચરણમાં ધનીના બહુ ઇશારા છે કે આ જે શુદ્ધ છે એ શુદ્ધ તમે ફનાની અકલથી લીધેલી છે. તો આ જે સમજ છે જો તમારા દિલની અંદર જો આવી હોય તો પરિવર્તન આવી જાય, આપણું પરિવર્તન થઈ જાય. એટલે કે છે હાય એ ભૂલ દિલ में भी न आवत. આ ભૂલ આપણા દિલમાં કેમ નથી આવતી. બાહ્ય દ્રષ્ટિથી ન વિચારો, અંદર ડૂબશો તો આ દિલની અંદર આવશે, સમજાશે બધું કે આ બધું સાચી વાત છે. ત્યાં સત્સંગ થયો ત્યાં સુધી આપણને ચોટ લાગે છે અને સત્સંગ પત્યો પછી આપણે હતા એવા ને એવા, આપણે હતા એવા ને એવા પથ્થર જેવા. જ્યાં સુધી પથ્થર પર પાણી આપણે છોડીએ ત્યાં સુધી ભીનો, નહીં તો પછી હતો એવો ને પોતાના અસલ સ્વરૂપ પર આવી જાય. આપણે પથ્થર જેવા છીએ. બેઠે માસુક જાહેર, આની અંદર પણ આપણી હસી છે. બેઠે માસુક જાહેર પણ દિલ ના લગે ઈત, માસુક મુખ દેખન કો હાય હાય નૈન બીના તરસત. રાજજી મહારાજ આશિક બનીને આપણા દિલની અંદર આવ્યા છે અને છતો જ ધની કહી રહ્યા છે કે માસુક બેઠે જાહેર. પોતાને માસુક કહી રહ્યા છે. ધની આશિક છે છતાં માસુક બતાવી રહ્યા છે. આપણે આપણી આશિકી બતાવતા નથી. આની ચોટ પણ આપણને નથી લાગતી. આશિક અને માસુક હોય તો ચોટ લાગે ને. એમની સાથે ઓતપ્રોત થયા હોય તો આપણને સમજ પડે ને કે આશિક પોતાની જાતને માસુક કે તો સામે કેટલું દર્દ થાય, કેટલું દુઃખ થાય. એની શુદ્ધ ક્યારે સમજ પડે કે આશિક અને માસુક હોય ત્યારે શુદ્ધ પડે. એ વગર આપણે બોલી ગયા કે માસુક અહીં બેઠેલા છે, એ વગર તો બસ જાહેર અર્થ લેસ તો આને નહીં સમજાય. આ દર્દ જાહેરી અર્થ લેશો તો નહીં સમજાય. એટલે બેઠે માસુક જાહેર, હવે તો જાહેર મીન્સ હવે તો આમાં કોઈ સંશય નથી. એમ કોઈ સંશય નથી. નિસ્બતને કારણે આપણા મૂળ તન ધનીના ચરણોની અંદર છે. એવા મોમિનના દિલની અંદર ધની અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આમાં કોઈ સંશય નથી. એ ઇલમે આપણને બતાવી દીધું. પણ દિલ ના લગે ઈત, પણ દિલ ના લગે ઈત. ઈત એટલે ક્યો કે ધની આપણા દિલની અંદર બિરાજમાન છે અને આપણું દિલ ધની સાથે લાગતું નથી. ઈત મીન ત્યાં આગળ ધની સાથે નથી લાગતું. કોનું દિલ નથી લાગતું ધની સાથે? ધની સાથે કોનું દિલ નથી લાગતું?
તો આશિકનું દિલ માસુક પર નથી લાગતું. હવે સમજાશે આ તો. માસુક ગયા છે તો એ દિલ છે, આશિકનું દિલ માસુક પર નથી લાગતું. તો એ આશિક કેવો? તો એ આશિક કેવા? સંસારનું ઉદાહરણ આપું એક સરસ, કે પતિ ને પત્ની છે. પતિ ને પત્ની છે. હવે પતિ ને પત્ની છે, ઓતપ્રોત છે બંને, આશિક ને માસુકની જેમ છે. ચલો સમજો. પતિ 2 દિવસ ઘરની બહાર ગયા. પતિ 2 દિવસ ઘરની બહાર ગયા, જોબ અંગે, એમની નોકરી અંગે 2 દિવસ કે 5 દિવસ બહાર ગયા. હવે પતિ પાછા ઘરે આવે છે, અને જો પાછા ઘરે આવે અને પત્ની જો આ સિચ્યુએશન સમજો, તો એ પત્નીને આશિક કહેવાય ખરી? વસ્તુ આ છે. એટલે હવે તો જાહેર છે, એમ કે છે કે ધણી આપણા દિલની અંદર બિરાજમાન થયા, અને એ દિલ ધણી તરફ જોતું નથી. પણ દિલ ના લગે ઈત, પણ દિલ ના લગે ઈત, આપણું દિલ ત્યાં લાગતું નથી. તો આપણું દિલ નથી લાગતું, એની પાછળનું કારણ શોધો. હવે જાતે શોધો. શરીયત આ છે. મોમિનોની શરીયત અત્યારે અહીંયા ખેલની અંદર આ થઈ ગઈ છે. શું છે દિલની અંદર? દિલમાં શું ઘૂમી રહ્યું છે? શું ફરી રહ્યું છે? ત્યાં ધણીના ચરણોની અંદર આપણું દિલ કેમ નથી લાગતું? વિચાર આની પર વિચાર કરો. દાવો આપણો પરમધામનો છે, દાવો આપણો નિસ્બતનો છે. આપણો દાવો નિસ્બતનો છે, વાહિદત અને ઇશ્કનો છે. છતાં આપણું દિલ ધણીના ચરણોમાં નથી લાગતું. પણ દિલ ના લગે ઈત, પણ દિલ ના લગે ઈત. હજુ જો ત્રીજું ને ચોથું ચરણ. માસુક મુખ દેખન કો, માસુક મુખ દેખન કો, હાય હાય નૈન બીના તરસત. આશિક જે છે, આપણને આશિક બતાવે તો માસુકનું મુખ જોવા માટે આપણા નૈન પણ તરસતા નથી. અને આપણો દીકરો 4 દિવસ બહાર ગયો હોય, અથવા 1 વર્ષ બહાર ગયો હોય, પરદેશ ગયો હોય, અને પરદેશથી પાછો આવવાનો હોય, તો તારીખો ગણે, આટલા દિવસ બાકી રહ્યા, આટલા દિવસ બાકી રહ્યા. ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? જુઓ, બસ આની આ જ વાતો હોય એમના દિલની. માના દિલમાં આની આ જ વાતો ચાલતી હોય. ભલે સંસારનું કામ કરતી હોય, ભલે ઘરનું કામ કરતી હોય, પણ આની આ જ વાતો કરતી હોય. હવે 1 જ દિવસ રહ્યો, કાલે આવવાનો છે. હવે કાલે આવવાનો છે, એના માટે તો બધું જ તૈયાર કરી દે આગલા દિવસથી, અને એને એરપોર્ટ લેવા જાય. આ સમય ક્યાંથી સમય મળ્યો તમને? મને આ નથી સમજાતું. કે આના માટે તમે ક્યાંથી સમય કાઢો છો? તો એવું કે ને કે ભાઈ રાત્રે 8 વાગે આવવાનો છે. એક્ઝામ્પલ આપું છો, એક ઉદાહરણ આપું, કે રાત્રે 8 વાગે આવવાનો છે તમારો બાળક. હવે એ સમય તો ભાઈ મારો જમવાનો ટાઈમ છે. રોજિંદી ક્રિયાની અંદર આ સમય તો કયો છે? મારો જમવાનો ટાઈમ છે, આ બધો કામ છે. પણ એ દિવસે બધા જ કામ કેમ પડતો મુકાય છે તે સમય? કારણ શું છે? કોને મહત્વ મળી રહ્યું છે એ જુઓ તમે. આપણે કોને મહત્વ આપી રહ્યા છે? 8 વાગે રાત્રે આવવાનો છે,
અથવા 7:30 આવવાનો હોય તો અરે 8 વાગે આવવાનો હોય તો આપણે 6 વાગ્યાના ત્યાં પહોંચી જઈએ કે ભાઈ ટ્રાફિક નડશે, આ નડશે, તે નડશે કરીને. આ સમય ક્યાંથી સમય આવ્યો? આંખો પાછી બસ એ દરવાજાથી 2 મિનિટ ન હટે, તલસી રહ્યો હોય જોવા માટે. આ બધો સમય ક્યાંથી મળ્યો? આમ કે છે આપણને સમય નથી મળતો, સમય નથી મળતો. ક્યાંથી સમય કાઢીએ છીએ આ બધો? તે ઘડી ઘરની પણ ચિંતા કરીએ છીએ. સુંદર સાથ વિચારો. દિલ આ માગી રહ્યું છે, ધણી આ માગી રહ્યા છે. ધણી જે છે, ધણીની રિક્વાયરમેન્ટ આ છે. જ્યારે આવી રિક્વાયરમેન્ટ આજે જ્યારે આ જે તડપ છે, એ તડપ જ્યારે ધણી પ્રત્યે આવી થશે તો ધણીના દીદાર અવશ્ય થશે. કોઈ સંશય નથી આમાં, કોઈ સંશય નથી. પણ દિલની અંદર આના સિવાય કશું ના હોવું જોઈએ. જેમ બાળક આવવાનો છે, વર્ષથી 1 વર્ષથી તે પરદેશ છે, આવવાનો છે, વાત જાણી તમે સમજ્યા, ત્યાર પછી તમારા દિલમાં બીજું કશું જ નથી. એ આવશે તો હું આ કરીશ ને પેલું કરીશ ને, આ બસ મહેલો ને મહેલો એની પર બાંધતા જાઓ છો, કલ્પનાઓના. આના સિવાય બીજું કશું જ નથી વિચારતા. આના સિવાય બીજું કશું જ નથી વિચારતા આપણે. આના સિવાય દિલમાં કશું ફરે છે ખરું? સુંદર સાથ વિચાર કરો. આ સમયે મારા બાળકનો ફોન આવવાનો છે, આ સમયે મારા બાળકનો ફોન આવવાનો છે, કે ફોન આવે છે, તો એ સમયે કેવો સમય નીકળી જાય, બધું જ પડતું મૂકીને કેવી વાત કરીએ છીએ આપણે. તો આપણી પ્રીત છે ક્યાં? આપણો ઈશ્ક છે ક્યાં? વિચારો. એટલે કે જે દિલને આપણ ચોટ નથી લાગતી કે ધણીનું મુખારવિંદ જોવા માટે આપણા દિલ છે, એ દિલ આપણી આંખો છે એની તરસતી નથી. માસુક મુખ દેખન કો, કોને? આશિક ને. આશિક બન્યા હોય એ માસુક થી એક પલ માટે અલગ ન થઈ શકે. તો એ આશિક માસુક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે. તો આપણી આશિકી છે, એ આશિક છે, આપણી આશિકી છે, એ આશિકી આ મુખ જોવા માટે પણ તૈયાર નથી. આ મોટામાં મોટી આ હસી છે. આંખો તરસ, દિલમાં ચોટ નથી લાગતી. સુનને કાન ના દોડત, सुनने कान न दौड़त, मासुक मुख की बात, इश्क न जानो कहा गया, जो था मासुक को दिन रात. सुनने कान न दौड़त. હવે આ ચોપાઈમાં શું કહીએ? સત્સંગનો સમય થઈ ગયો છે, સત્સંગનો સમય થયો છે. જો 5 કે 7 મિનિટ જો આપણા વહેલો આવતું હોય કે મારી કોઈ ચોપાઈ ન જતી રહે. સંજોગો વસાત, બીતક જો સંજોગો વસાત જો ગતિ રહી હોય તો પાછા ત્યાં આગળ જાય, કાંચીપટના ઘરે જાય કે ભાઈ મારી આવતા પહેલા 2 ચોપાઈ રહી ગઈ છે, મને બતાવો ને. એ પુષ્ટતા નથી આપણી પાસે. પુષ્ટ મર્યાદાને જે પ્રવાસ છે એ પુષ્ટતા નથી આપણી પાસે. ચાલો હવે નહીં ગયા હોય તો શું, સાંભળી લઈશું. બસ બીજું એવું શું, આનું આજ કે કરે છે ને, બીજું કશું નવેનું શું કે છે?
વિચારસરણી આવી છે આપણી. પણ આ જે વાત છે એ દિલથી વિચારશો તો દિલમાં ચોટ લાગશે. ધણી આપણને છેલ્લા શૃંગારની અંદર આ બધું કહી જ રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, તારી રહેણી કેવી છે તું જો, તું શું કરી રહી છું. તો શૃંગારની અંદર આ શા માટે બતાવે? ધણીનો શૃંગાર સજાવવાનો હોય તો પહેલા શૃંગાર આપણે આપણા દિલની અંદર સજાવો. આ શૃંગાર આપણા દિલમાં સજાવો તો ધણી ત્યાં જ છે. સેજ બિછાવું રૂચ રૂચ કે, તો એ સેજ તો બિછાવો, પણ એ દિલના દરવાજા ખોલો ત્યારે બિછાવાય ને. સેજ એ દરવાજા જ બંધ છે આપણા, નહીં તો સુનને કાન ન દોડત. આ ત્યાં ચોપાઈથી આગળ જવાય જેવું નથી. ધણી કહી રહ્યા છે મેરી રૂહ તો આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. પણ એ સાંભળવા માટે આપણા કોણ તત્પર નથી થતા. સમજાતું નથી, ધણીની વાતો નથી સમજાતી, ધણીના ઈશારા નથી સમજાતા, વાણીમાં સમજ નથી આવતી, શુદ્ધ નથી પડતી. દાવો પરમધામનો છે, દાવો નિસ્બતીનો છે, ધણીના ઈશારા નથી સમજી શકતા. જેમ વહુ છે એ વહુ સાસુના ઈશારા ન સમજે તો એ વહુ કેવી રીતે કહેવાય? એ ઘરની સભ્ય કેવી રીતે કહેવાય? આપણે જો ધણીના ઈશારા ના સમજી શકીએ તો આપણે ધણીના આશિક કહેવા. હક્કે દિલ કી બારીકિયા ના સમજે, ધણી શું કહેવા માંગી રહ્યા છે. સંસારના ધણીનો બોલ તો એક પડતો નથી મૂકતા આપણે. સંસારના ધણીનો આપણે બોલ છે એક પડતો નથી મૂકતા. તમે વિચારો, તર્થ આના પછી આ ધણી આને આ જોઈશે, આને આ જોઈશે, બધું હાજર હોય છે. તો અહીંયા આગળ ધણીને પૂછવાનું પણ નથી રાખતા આપણે. સંસારના ધણીને પૂછવાનું પણ નથી રાખતા, બધું હાજર થયું હોય. તો અહીંયા આગળ કેમ આ? એ નાશવંત છે, ફના છે, મિથ્યા છે, ફરેબ છે, આ બધી જ શુદ્ધ છે આપણને. એ ફાર્મસી ફરેબી હમ જાને કે બુલત, આ બધી ખબર છે આપણને. તેમ છતાં સુનને કાન ન દોડત, તેમ છતાં સુનને કાન ન દોડત. માસુક મુખ કી વાત, કોની વાત પાછી? માસુકની. કોણ નથી દોડતું? આશિક નથી દોડતું. આશિક હોય માસુકનો પડતો બોટ ઝીલી લે, પડતો બોલ ઝીલી લે. અડધો શબ્દ કે પેલા બધી જ સમજ પડે, કહેવાની જરૂર જ ન પડે જો આશિક હોય તો. સંસારની અંદર તમારા ધણીને કહેવાની જરૂર પડે છે મારે આના પછી આ જોઈશે, આ જોઈશે, કેવું બધું હાજર હોય છે, કેવું હાજર રાખતા હોઈએ છીએ આપણે. અને અહીંયા આગળ વિચાર વિચાર વિચાર્યો, વિચાર કરો. અને પછી કહે છે ધણીના દીદાર નથી થતા. ધણી એને કહે છે તું મને લઈ જા, ધણી લઈ જા, લઈ જા. ધણી કેવી રીતે લઈ જાય? વિચારો. લાવો પ્યાર કરો દીદાર, પ્યાર લાવો, અને પ્યાર લાવવા માટે જે બલિદાન આપવાનું છે એના માટે તૈયાર થાવ, તો ધણીના દીદાર થશે, તો ધામ જવાશે, તો ધામના દરવાજા ખુલશે. એ વગર દરવાજા ખુલશે નહીં. सुनने कान ना दौड़त, मासुक मासुक मुख की बात, इश्क न जानो कहा गया, इश्क न जानो कहा गया, जो था मासुक सो दिन रात. इश्क न जानो कहा ગયા, એનો મતલબ કે ઇશ્ક તો છે જ આપણી પાસે, પણ એ ઇશ્ક ગયો ક્યાં? ઇશ્ક ન જાનો કહા ગયા, એટલે ઇશ્ક તો છે જ, પણ કઈ ગતો રહ્યો ઇશ્ક?
જે માસુકને એક પલ રાત દિન કે છે જોતા માસુક સો દિન રાત જોતા શું એ ઈશ્ક માસુક સાથે જે દિન રાત જે ઈશ્ક હતો એ ઈશ્ક કઈ ગતો રહ્યો जो था इश्क इश्क न जानो कहां गया ये इश्क कई गतो रह्यो आपणो જો આપણે ફના થઈએ છીએ ત્યો આપણો ઇશ્ક જાય છે જો આપણે દિલથી ફના થઈએ છીએ ત્યો આપણો એ ઇશ્ક જાય છે સરળ અને સિમ્પલ છે કારણ કે આપણે ફના થઈએ છીએ દિલથી ફના થઈએ છીએ એ આપણી આશિકી છે એને આશિક કહેવાય એ આશિકી છે અને એ દિલ એને જ ઝંખી રહે દિલ એને ઝંખી રહે એ આશિકી કહેવાય એ વિચારો ઇશ્ક ક્યાં ગયો આપણો ક્યાં આપણો ઇશ્ક ક્યાં છે આપણા દિલમાં ઝંખના કોની છે તે વિચારો ધની માટે આપણે દિલના દરવાજા ખોલ્યા છે ધની માટે આ સંસાર માટેના સંસાર માટે તો દિલના દરવાજા ખુલ્લા છે પણ ધની માટે ખોલ્યા છે इश्क न जानो कहां गया ધનીને વાતો સાંભળવાનો સમય નથી તો ઈશ્કની તો દૂરની વાત છે ધનીના વાતો સાંભળવાનો સમય નથી ધનીની વાતોની અંદર વિચારવાનો સમય નથી તો ઈશ્કની તો દૂરની વાત છે જો તો શરૂઆત પણ નથી કરી 400 વર્ષ થયા આપણે શરૂઆત પણ નથી કરી અને પરમધામ જવું છે આપણે બધાને પરમધામ જવું છે આ સાંભળીને આપણને ચોટ નથી લાગતી બેન વિશ્વાસ તમે રાખો છો કે લઈ જશે પણ કેવી રીતે લઈ જાય એ સમજાતું નથી કે ધની પર વિશ્વાસ રાખીએ છીએ આપણે કે ધની એમને લઈ જશે અવશ્ય લઈ જશે પણ એના માટે એ વિશ્વાસ પર દોડો તો ખરા ચાલો તો ખરા એ ચાલવું નથી આપણે વિશ્વાસ કયો છે ફનાની અકલની અંદર છે વિશ્વાસ દિલથી વિશ્વાસ નથી જો દિલથી વિશ્વાસ હોય તો એ માર્ગ પર ચાલીએ આપણે ફનાની અકલની અંદર વિશ્વાસ રાખીને એ ગ્રંથિ બોધીને આપણે બેઠા છે લઈ જશે એ પ્રમાણે આપણી રહેણી છે વિશ્વાસ કરીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે એની પર આપણે દોટ મૂકીએ છીએ એ માર્ગ પર ચાલીએ છીએ ખાલી વિશ્વાસ લઈ જશે શું લઈ જશે એક સરસ એનું ઉદાહરણ કે ભાઈ મારો છોકરો છે ને પણ તમે તમારા છોકરાને પ્રેમ આપ્યો હોય એ તમારો છોકરો છે તમારાથી એ દૂર રહેતો હોય અને તમે ઇશ્ક જ ના આપ્યો હોય એ છોકરાને અને ભાઈ મારો છોકરો છે એ કેવી રીતે બનવાનો છે તમારો કેવી રીતે બનશે વિચારો સુંદર સાહેબ એટલે વિશ્વાસ રાખો દિલથી વિશ્વાસ રાખો ને એ માર્ગ પર ચાલો ત્યારે લઈ જશે એ વગર નહીં લઈ જાય એ માર્ગ પર ચાલવું પડશે શરિયત જે છે એ શરિયત આપણી બદલવી પડશે આપણી રહેણી છે બદલવી પડશે શરિયત એટલે કર્મકાંડ ન સમજો અહીંયા આગળ આપણી રહેણી અવશ્ય બદલવી પડશે આશિક છે એ માસુકનું મુખ જોવા
જો એને તલસતી ના હોય, તડપતી ન હોય, તો એ આશિકી કેવી રીતે કહેવાય? પરમધામની અંદર તો આપણે એક પલ માટે પણ એમનાથી જુદા નતા થતા. અહીં આગળ ધણી આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે, આપણે જોવા તૈયાર નથી. આ બધી જ સુધ આપી ધણીએ, છતાં પણ આપણે આ કરી રહ્યા છીએ. આપણી લગન ક્યાં છે એ જુઓ, આપણી દ્રષ્ટિ ક્યાં છે એ જુઓ. આજના માટે આટલું પૂરતું છે. આજના માટે આટલું પૂરતું છે. સુંદર સાથ થોડો વિચાર કરવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. સુનને કાન ના દौड़त, मासुक मुख की बात, इश्क न जानो कहाँ गया, जो था मासुक सो दिन रात, जो था मासुक सो दिन रात. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.